બરોડાથી હું શૈલેષ ચંદુલાલ સોની બોલું છું. વાત છે સોનાના વિષય પરથી. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. સોનું એટલે શું? જો એવું કહેવાય છે કે દુનિયામાં કોઈ કરન્સી હોય ને તો તે સોનું છે. ને સોનાના ભાવ પરની આપણે એક વાત કરવી છે. તો આજે સમજો કે 10 ગ્રામનો ભાવ ગણાય છે, તો એક જમાનામાં 1 તોલાનો ભાવ ગણાતો હતો. તો એ તોલાની ઉપરનો જે જમાનો હતો, આઈ થિંક આજથી 100 વર્ષ પહેલાં, ત્યારે કયું વજન ચાલતું હતું? ત્યારે ગદિયાનો ચાલતો હતો. એક ગદિયાના બરાબર 16 વાલ. 16 વાલનો તમારે કેટલા ગ્રામ થાય છે? 3.5 થી 4 ગ્રામની વચ્ચેનો હિસાબ આવશે. તો એ ભાવ લાગતો હતો. તો આની પર બહુ ધ્યાન આપજો. ને સોનું ક્યારે બી ઉપર ગયા પછી આવ્યું છે નીચે, પણ જે ભાવે ગયું છે એ ભાવની સપાટી એ કૂદાવે છે, એ જરૂર વાત છે. તો સૌથી પહેલાં હું તમને એક વાત કરું. 1925થી રેકોર્ડ છે સોનાના ભાવનો, 2025 સુધીનો. તો સ્ટાર્ટ ભાવ થયો હતો 18.75 રૂપિયા. બરાબર છે. તો આ હું તમને વાત કરી રહ્યો છું 1925ની સાલની. તેના પછી 1926ની સાલમાં 18.43 રૂપિયા. તેના પછી 1927ની સાલ એટલે 18.37 રૂપિયા ભાવ આવ્યો. ને પછી 28માં બી આ જ ભાવ રહ્યો, ને 29માં બી આનો આ જ ભાવ રહ્યો. એવી રીતે 1930માં, રાઈટ, 1930માં 23.05 રૂપિયાનો ભાવ પડ્યો. તો હવે હું જે કહેતો હતો કે ઉપર જઈને નીચું આવે છે, હવે એ જોજો તમે. તો 23.05 અને 31ની સાલમાં 18.38 ભાવ આવ્યો, એટલે ઉપર જઈને નીચે આવી ગયા. તો એવી રીતે 32ની સાલમાં 23.06 આવ્યો, ને 33ની સાલમાં 24.05 આવ્યો, ને 1934માં 28.81 ભાવ રહ્યો, ને 35ની સાલમાં 30.81 ભાવ આવ્યો. એ જ રીતે 1936માં ભાવ પાછો 1 રૂપિયો નીચે ગયો, એટલે 29.81. એ જ રીતે 1932માં 30.18 ભાવ રહ્યો, ને 1938માં પાછો 29.93 ભાવ રહ્યો. તો એ જમાનામાં આના નવા પૈસાના સાથેના ભાવ આવતા હતા ને એની વેલ્યુ ગણાતી હતી. એવી રીતે 1939માં 31.36 ભાવ આવ્યો. તે પછી 1940માં 36.04 ભાવ રહ્યો, ને 1941માં 37.43 ભાવ આવ્યો, ને 1942માં 44.05 ભાવ રહ્યો. એ જ રીતે 1943માં 44 રૂપિયામાંથી થઈને સીધો 51.05 થયો, ને 1944ની પછી વાત કરીએ તો 52.93 ભાવ રહ્યો. તો આ હતી સોનાના ભાવની ઉપર ચડવાની રીત. ને આજે લઈને કાલે બી આનું જ આવે છે. બરાબર છે. તો તમે ભાવની સામે કોઈ દિવસ જોતા નહીં. ઘણા ગ્રાહકો પૂછે છે કે અમારે સોનું લેવું હોય તો કયા ભાવમાં લેવાય? હું એમને કાયમ કહું છું કે તમે ભાવની સામું ના જુઓ બેન, સોનાની સામું જુઓ. કારણ કે જેને 20 રૂપિયા અને 50 રૂપિયાના ભાવના સોના ખરીદેલા છે, તો એના 1,000 ભાવ થયા ત્યારે એમને એવું લાગ્યું કે ના, અમે 500ના ભાવે લીધેલું એ સારું થયું. તો 520 રૂપિયાનો જ્યારે ભાવ હતો ત્યારે મને એક
ચોક્કસ બનાવ યાદ છે કે બરોડાની અંદર રાવપુરાની અંદર વાણિયાઓનું એક ટીમ ભેગી થઈ અને એવું નક્કી કર્યું કે શેર માર્કેટમાં જેમ ભાવ ઉતરફેર થાય છે તો સોનાનો ભાવ હવે 300-350 આવી જશે, તો જેટલું સોનું છે એટલું વેચી દો. ત્યારે એ લોકોએ બધું સોનું વેચી દીધું ભેગું કરીને. હવે વેચી તો દીધું પણ પછી ભાવ કાબૂમાં ન રહ્યો. જે 1920, 25 ને 30 ને ઉપર જવા માંડ્યો એટલે જે હોશિયાર વાણિયા હતા ને એ તરત લઈ લીધું 5-50 રૂપિયાની ખોટ ખાઈને. પણ ઘણા રાહ જોતા હતા કે ના હજુ કશુંક થશે, તો એ લોકોએ 600ની અંદર લીધું, પછી કોકે 700માં લીધું. તો એવી રીતે બધાએ અલગ અલગ ભાવે લીધું. 800 સુધી લીધેલું છે. તો આને ભૂલ કહેવાય. બરાબર છે, કારણ કે શેર માર્કેટ આખી વસ્તુ અલગ છે અને સોનાની વસ્તુ અલગ છે. તો સોનું જ્યારે જ્યારે બી ઉપર ગયું છે, છેલ્લા આપણે 1,70,000નો ભાવ સાંભળ્યો હતો, એ પછી નીચે આવ્યું તો અત્યારે 1,43,528 તારીખનો ભાવ બતાવે છે, 28/5. તો આજે જુઓ આજે શું ભાવ છે, પાછું ઉપર ચડતું ગયું છે. તો એ ધીરે 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 ચડીને એની જે સપાટી છે એ કુદાઈ નાખશે. આ બહુ ઓછા લોકોના મગજમાં આ વાત છે. તો આગળ બી બીજો એક ભાવની હું તમને ચિતાર આપીશ, 1925ની સાલ સુધીનો આપીશ. આજે જે કંઈ મેં ચિતાર આપ્યો તમને એ ફક્ત 1925ની સાલથી લઈને 1944ની સાલ વચ્ચેનો આ રેકોર્ડ આપ્યો. હવે આગળનો બી એક બીજો આપીશ. ને જે કંઈ સોનાના ધંધાની અંદર વેપારી ભાઈઓ છે એમને ખાસ વિનંતી કે આ વિડીયો તમે જોતા રહેજો. આગળ બીજા ઘણા જાણકારીના વિડીયો આવશે કે જે ધંધાની અંદર તમને લોકોને ખાસ ઉપયોગ થશે. હું મારા જીવનમાં 5 ચોપડીની અંદર ભણતો હતો અને નપાસ થયા પછી સોનાના ધંધામાં બેસી ગયો. એટલે આજે મારી 67 વર્ષ ઉંમર છે. ત્યાં સુધીમાં મેં જે અનુભવો કર્યા છે એ ના કરવાના અનુભવો આ લાઈનમાં કર્યા છે. જાત જાતના અને ભાત ભાતના વેપારી અને કારીગરો મળ્યા છે, ગ્રાહકો બી મળ્યા છે. એવા મારી વાણીને વિરામ આપું છું. સોના અને જય સ્વામિનારાયણ.